હેલો ફ્રેન્ડ્સ, શિલ્પાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ સુપ્રસંગ તેમજ માતાજીના નિવેદમાં બનાવાતી લાપસી, જે પરફેક્ટ માપ સાથે અલગ જ રીતે બનાવી। એના માટે આપણે લઈશું આ ભાખરીનો કરકરો લોટ, ઘી, ગોળ, તેલ અને પાણી। લાપસી બનાવવા માટે આપણે આ એક વાસણમાં લોટ લીધો છે, એને માપીને આપણે પાણી લેવાનું રહેશે। એટલે જે લોટ લઈએ તેના માપમાં પાણી લેવાનું છે। તો આપણે અહીંયા આટલો લોટ લીધો છે, તેમાં આપણે તેલનું મોણ દેશું। આ રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાનું રહેશે। આ વાસણ ભરીને મેં લોટ લીધો હતો, એટલું જ આપણે પાણી ભરશું। અને આ તપેલામાં નાખીને આપણે ગેસ ઉપર ગરમ થવા રાખી દેશું। હવે પાણી ગરમ થઈ ગયું છે, બરાબર ઉકળી ગયું છે, એટલે આપણે આ મોણવાળો લોટ છે એને એડ કરી દઈશું। અત્યાર સુધી ગેસની ફ્લેમ ફૂલ હતી, હવે સ્લો કરી નાખવાની છે। અને આ રીતે આપણે વેલણથી 2-3 ખાડા કરી નાખવાના। પાણીની અંદર આપણે ગોળ કે કાંઈ ઉમેરવાનું નથી, સાવ અલગ રીતથી જ આપણે લાપસી બનાવશું। તો આ રીતે આપણે 2-3 હોલ પાડી દેવાના છે લોટમાં। હવે આપણે એને સાવ સ્લો ગેસ રાખવાનો છે, મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેશું ને ઢાંકી દેશું। તો ચેક કરી લઈએ આપણે। પાણી બળી ગયું છે અને લાપસી બફાઈ જવા આવી છે। હવે તેની ઉપર આપણે આ સેજ ભીના જેવું છે, તેની ઉપર આપણે આ લોટ રાખી દઈએ। ગેસ હવે બંધ કરી દઈએ અને 10 મિનિટ જેવું આપણે ગેસ બંધ કરી અને આ કપડું એક રાખી અને ઢાંકીને 10 મિનિટ રહેવા દેશું, જેથી કરીને પ્રોપર લાપસી બફાઈ જાય। ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને થોડી વાર માટે ઢાંકીને રાખી દેશું। તો આપણે ખોલીને જોઈ લઈએ। હવે આપણે લાપસીને હલાવી લેશું। આ રીતે લાપસીને હલાવી અને જોવો તો તમે તળિયે જરા બેસતી પણ નથી, તમે જોઈ શકો છો, તળિયે બેસતી નથી અને વ્યવસ્થિત રીતે લાપસી ચડી ગઈ છે। તો આપણે એક કડાઈમાં ઘી એડ કરીશું। તેમાં ગોળ એડ કરીશું।
ઘી અને ગોળને બરાબર આ રીતે હલાવતા રહેવાનું છે. ગોળ એકદમ છૂટો પડી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ગોળ હાવ આ રીતે પોચો થઈ જાય સાવ એટલે આપણી પાઈ હવે લેવાઈ જવા આવી છે. ગોળ એકદમ ઓગળી ગયો છે અને આ રીતે પાઈ લેવાની છે. અને હવે એની અંદર આપણે બાફીને તૈયાર રાખેલો હતો તે લોટ એડ કરી દેવાનું છે. હવે આપણે તેની અંદર આ એડ કરી દઈશું લાપસી. હવે બરાબર હલાવીને મિક્સ કરી લેવાની રહેશે. આ રીતે તમે લાપસી જો બનાવશો તો ખોટો ગોળ પણ નહીં બગડે અને લાપસી તપેલામાં બનાવતી વખતે ચોટશે નહીં અને દાઝશે પણ નહીં અને લાપસી એકદમ સુગંધી સરસ લાપસી બનશે. અહીંયા ગોળ તમારે તમારા સ્વાદ મુજબ ગળ્યું જેટલું ખાતા હોય એ પ્રમાણે લેવાનો રહેશે. લાપસી થોડી વહેલી બનાવવાની જેથી ઠંડી પડશે એટલે પાછી અત્યારે થોડી ભેગી લાગે છે પણ ઠંડી પડશે એટલે એકદમ જુદી પડી જશે, છૂટી છૂટી થઈ જશે. આ રીતે થોડી વાર હલાવતી રહેવાની રહેશે. આ રીતે ધીમા તાપ ઉપર થોડી વાર હલાવતી રહેવાની છે જેથી કરીને લાપસી એકદમ છૂટી પડી જશે. જ્યારે આપણે ગોળની અંદર લાપસી એડ કરી ત્યારે થોડી વધારે ભેગી હતી. હવે આ રીતે હલાવતા રહેશો ધીમા તાપ ઉપર એટલે લાપસી એકદમ છૂટી પડી જશે. જોઈ શકાય છે કે લાપસી હવે છૂટી પડવા માંડી છે. આ રીતે ધીમે ધીમે તાપ ઉપર હલાવતા રહેવાનું રહેશે. તમે જોઈ શકો છો લાપસી એકદમ છૂટી પડી ગઈ છે. આ રીતે લાપસી બનાવવાથી એકદમ છૂટી લાપસી થાય છે. તમે એકવાર ટ્રાય કરીને જોજો કે આ લાપસી કેવી છૂટી બની છે. તો લાપસીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું